હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર 1 થી 5 નંબર ડુ વાઇલ લૂપથી કઈ રીતે પ્રિન્ટ થાય એનો એક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો માય ક્લિપ્સમાં ફાઇલ મેનુમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ નેમ આપીને જે લોકેશન ઉપર આ પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન બ્રાઉઝ કરીને ઓકે બટન એન્ડ ધેન આફ્ટર ફિનિશ બટન. હવે અહીંયા જે પ્રોજેક્ટનું આઇકન મળે છે એના ઉપર રાઇટ ક્લિક કરવાનું, ન્યૂ અને ક્લાસ ઓપ્શન સિલેક્ટ કરીને જે ડાયલોગ બોક્સ આપણને દેખાય છે એમાં ક્લાસ નેમ આપી દેવાનું અને મેઇન મેથડ માટે આપણે મેઇન મેથડ માટેનું ચેકબોક્સ સિલેક્ટ કરી લેશું. હવે ડુ વાઇલ લૂપથી આપણે 1 to 5 નંબર પ્રિન્ટ કરવા છે તો અહીંયા સ્પેસિફાય કરી દે પ્રિન્ટ 1 to 5 નંબર યુઝિંગ ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. લૂપ પૂરું થાય ત્યારે કન્ડિશન એમાં ચેક થતી હોય છે એટલે એને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. હવે અહીંયા મેઇન મેથડની અંદર આપણે લૂપના કંટ્રોલ માટે એક વેરિયેબલ્સ જોશે તો એ વેરિયેબલ આપણે મેઇન મેથડની અંદર ડિક્લેર કરી દઈએ એઝ અ ઇન્ટીજર. વેરિયેબલનું નામ કાંઈ પણ આપી શકાય પણ જનરલી આઈ લૂપિંગ માટે લેતા હોય છે બધા, તો આપણે પણ આઈ લઈ લઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ વિધિન ડુ ઓપનિંગ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ કરીને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ અને આપણે આઈની વેલ્યુ પ્રિન્ટ કરવી છે તો વેરિયેબલનું નામ લખી નાખ્યું આઈ પ્લસ ડબલ કોટમાં સ્પેસ અને આઈ પ્લસ પ્લસ. અને હવે અહીંયા કન્ડિશન ચેક કરવાની થાય ક્યાં સુધી આ લૂપ ફેરવવાનું તો કે વાઇલ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 લાસ્ટમાં સેમિકોલોન. એક્ઝિક્યુટ કરીએ એટલે આપણને આઉટપુટ મળી જશે. થેન્ક યુ.